સુરતની નવી સિવિલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં બાળક ચોરીનો આરોપ છે, જેને લઈ હોસ્પિટલની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉઠ્યા। ગુરુવારે સાંજે પાંડેસરામાં રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો થયો હતો અને જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સ્ટેમસેલ બિલ્ડિંગના મહિલાને દાખલ કરવામાં આવી હતી। અને તો શુક્રવારે બપોરના સમયે મહિલાએ બાળકને જન્મ આપ્યો। ત્યારબાદ બાળક અને માતાને બિલ્ડિંગના બીજા માળે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જો કે સાંજના 7 વાગ્યાની આસપાસ કોઈ મહિલા બાળકને થેલામાં નાખી પલાયન થઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી। જો કે બાળક ન મળતા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી। બાળકને શોધવા માટે 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 60થી વધારે પોલીસ કર્મચારીઓની ટીમ કામે લાગી હતી। જો કે હજુ સુધી બાળકનો કોઈ અતોપત્તો નથી, ત્યારે હોસ્પિટલની સુરક્ષા સામે ગંભીર સવાલ પણ ઉઠી રહ્યા છે। પરિવારજનોએ રોષ પણ વ્યક્ત કર્યો।